નમસ્કાર, આપ સૌનું સ્વાગત હનુમાનજીના જીવન સાથે જોડાયેલા આ 8 રહસ્ય વિશે તમે કેટલું જાણો છો? ભગવાન હનુમાનજી હિન્દુ ધર્મના પૂજનીય દેવતાઓમાંથી એક છે. તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યો છે જેના વિશે તમે બધા અજાણ હશો. ભગવાન હનુમાન હિન્દુ ધર્મમાં સૌથી વધુ પૂજાતા દેવતાઓમાંના એક છે. તે તેની હિંમત, શક્તિ અને તેના રક્ષણની દિવ્યતા માટે આદરણીય છે. તેમની પૌરાણિક કથાઓનું રામાયણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને સમગ્ર રામાયણમાં તેમની ભૂમિકા કેન્દ્રીય હતી. તેમના વિશેની પ્રચલિત માન્યતાઓમાં શ્રી રામ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ અને માતા સીતાને શોધવામાં ભગવાન શ્રી રામની મદદનો મુખ્ય ઉલ્લેખ છે. હનુમાનજી ભગવાન શિવના અવતાર હતા. પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે તેઓ કેસરી અને અંજના પુત્ર હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ ભગવાન શિવના અવતાર હતા અને તેમને ભગવાન શિવના અંશ તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને પવનના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર રામના રૂપમાં અવતર્યા હતા, ત્યારે ભગવાન શિવ તેમની સાથે રહેવા માટે પૃથ્વી પર હનુમાન તરીકે અવતર્યા હતા. જન્મથી તેમનું નામ હનુમાન નહોતું, પરંતુ એકવાર તેમને સૂર્યને મધુર ફળ સમજીને ગળી લીધું હતું. પછી ઇન્દ્રએ સૂર્યને મુક્ત કરવા માટે વીજળીનો ગોળીબાર કર્યો અને તેમનું જબડું ફૂલી ગયું. ત્યારથી તેમનું નામ હનુમાન પડ્યું હતું, કારણ કે હનુમાન સંસ્કૃત શબ્દ હનુમત પરથી ઉતરી આવ્યો છે. હનુમત શબ્દ અને પ્રયત્નનું સંયોજન છે. હનુ અથવા હનુ એટલે જડબા અને સાગરી પ્રયત્ન બને છે. તેથી હનુમાનનો અર્થ એ છે કે જેનું જબડામાં સોજો અથવા વિકૃત છે. ભગવાન હનુમાનને 5 ભાઈઓ હતા, જેમાંથી હનુમાન સૌથી મોટા હતા. જન્મના ક્રમમાં ભગવાન હનુમાનના ભાઈ બહેનોના નામ મતિમાન, શ્રુતિમાન, કેતુમાન અને ધૃતિમાન છે. મહાભારત કાળમાં પાંડુ અને કુંતીના પુત્ર ભીમને પણ હનુમાનજીનો ભાઈ કહેવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિનો રંગ લાલ કેસરી કેમ? એક દંતકથા અનુસાર એકવાર ભગવાન હનુમાનને સીતાને તેના કપાળ પર સિંદૂર લગાવતા જોયા અને પૂછ્યું કે તેના રોજિંદા ધાર્મિક વિધિઓનો ભાગ કેમ છે. સીતાએ પછી હનુમાનજીને સમજાવ્યું કે સિંદૂર શ્રી રામના લાંબા આયુષ્ય, તેમના પતિ પ્રત્યેના તેમના પ્રેમ અને આદરનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રી રામ પ્રત્યેની તેમની વફાદાર ભક્તિને કારણે હનુમાનજીએ તેમના આખા શરીરને આ સિંદૂરથી લેપ કરવાનું નક્કી કર્યું અને હનુમાનજીને સિંદૂરથી રંગેલા જોઈને તેમની ભક્તિથી પ્રભાવિત થઈને ભગવાન શ્રી રામે વરદાન આપ્યું કે જેઓ હનુમાનને ભવિષ્યમાં સિંદૂર લગાવશે, જો તેઓ હનુમાનજીની પૂજા કરશે તો તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને આ જ કારણ છે કે આજે પણ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સિંદૂરથી રંગાયેલી છે. બ્રહ્મચારી હનુમાનજીને એક પુત્ર મકરધ્વજ હતો. ભગવાન હનુમાન બ્રહ્મચારી તરીકે જાણીતા છે, છતાં તેમને મકરધ્વજ નામના પુત્રને જન્મ આપ્યો. એવું કહેવાય છે કે પોતાની સળગતી પૂંછડીથી લંકાને સળગાવી દીધા. પછી તેમને પોતાની પૂંછડીને ઠંડી કરવા સમુદ્રની અંદર ડૂબકી લગાવી. તે સમયે તેમના શરીરનો પરસેવો એક માછલી ગળી ગઈ અને તે માછલીમાંથી મકરધ્વજનો જન્મ થયો. હનુમાનજી માત્ર રામાયણમાં જ નહીં, મહાભારતમાં પણ હાજર હતા. પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજી રામના સમયમાં એટલે કે રામાયણ કાળ દરમિયાન હાજર હતા, પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં હનુમાનજી પણ અર્જુનના રથ પર પોતાના રંગીન ધ્વજના રૂપમાં હાજર હતા. તેમણે ભગવાન કૃષ્ણ માટે આદરના ચિહ્ન તરીકે આ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ પણ વિષ્ણુના 10મા અવતાર હતા અને તેથી હનુમાનજી તેમની સાથે હાજર હતા.
કુરુક્ષેત્ર યુદ્ધમાં હનુમાનજીની હાજરી રથ અને તેના રહેવાસીઓને સુરક્ષા મળી અને યુદ્ધ જીતતાની સાથે જ હનુમાનજી તેમના મૂળ સ્વરૂપમાં પાછા આવી ગયા. પંચમુખી હનુમાનજીનું સ્વરૂપ કેમ રાખ્યું? એવું કહેવાય છે કે ભગવાન હનુમાનને રામને મારવા માટે પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કર્યું હતું અને અંડરવર્લ્ડના રાક્ષસ રાજા જેને લક્ષ્મણનું અપહરણ કર્યું હતું. હનુમાનને ખબર પડી કે અહીં રાવણને મારવા માટે તેમને એક જ સમયે 5 દીવા ઓલવવા જરૂરી છે, કારણ કે તેમની અંદર રાક્ષસ રાજાની ભાવના રહે છે. તેથી ભગવાન હનુમાન 5 માથામાં પરિવર્તિત થયા. કેન્દ્રમાં હનુમાનજી પંચમુખી હનુમાનજીના રૂપમાં હાજર હતા. દક્ષિણમાં નરસિંહજી હતા જે સિંહના રૂપમાં હતા. પશ્ચિમમાં ગરુડજી હતા. ઉત્તરમાં ભૂરીનું માથું હતું અને આકાશની સામે ઘોડાનું માથું હતું. ભગવાન હનુમાન અમર છે. હિન્દુ શાસ્ત્રમાં 8 ચિરંજીવીનો ઉલ્લેખ છે અને ભગવાન હનુમાન તેમાંથી એક છે. એવું કહેવાય છે કે કળિયુગના અંત સુધી શ્રી રામના નામ અને કથાઓનો જપ કરતા આ પૃથ્વી પર ચાલશે. હનુમાનજીને આ યુગમાં પણ પૂજનીય માનવામાં આવે છે અને તેમને અમર માનીને તેમની પૂજા કરવામાં આવે છે. તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી હનુમાન.